પ્રશ્ન નંબર 6. એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સ વક્રી ભવનાંક 1.47 ને અદૃશ્ય કરે છે તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? તો આપણે એવું વિચારીએ, એક પાત્ર છે જેમાં કોઈ પ્રવાહી ભરવામાં આવેલું છે. હવે પ્રવાહીનો વક્રી ભવનાંક આપણે શોધવાનો છે અને કહેવામાં આવ્યું છે કે 1.47 વક્રી ભવનાંક ધરાવતો કાચ અથવા તો લેન્સ એ જે છે આ દ્રવ્યમાં અદૃશ્ય કરી દેવામાં આવે છે. હવે કોઈપણ પદાર્થમાં એ વસ્તુને અદૃશ્ય કરવી હોય તો એટલા જ વક્રી ભવનાંક ધરાવતો પદાર્થમાં તેને મૂકવું જોઈએ. પાણી જે છે, શું આ પ્રવાહી પાણી હોઈ શકે? ના, પાણી ના હોઈ શકે. 1.33 પાણીનો વક્રી ભવનાંક છે તો 1.47 એનું ના હોઈ શકે. અગર આપણે આ રીતે સમજીએ તો પણ, અને લેન્સ મેકરના સૂત્ર પરથી પર આપણે જાણી શકીએ કે 1/f = n2 - n1 n1 1/r1 - 1/r2. હવે બંનેના વક્રી ભવનાંક સરખા હોય, મતલબ કે n2 અને n1 બંનેના વક્રી ભવનાંક કેવા હોય? સરખા. તો એમનો તફાવત કેટલો આવે? 0. હવે 0 સાથેનો ગુણાકાર આ પણ કેટલો થઈ જશે? 0. તો હવે 0 ને આ તરફ અને f ને આ તરફ લાવીએ, મતલબ કે f જે છે અનંત આવી જાય. f કેટલું આવી જાય? અનંત. તો જે દર્શાવે છે કે કિરણો વક્રીભવન પામ્યા વિના જ પસાર થઈ જાય છે. મતલબ કે એ કાચ નહીં, પણ એ સમતલ અરીસા જેવું અથવા તો સમતલ સપાટી ધરાવતું કઈ વસ્તુ હોવી જોઈએ. અને પાણીનો વક્રી ભવનાંક 1.33 હોવાથી પ્રવાહી 1.47 વાળું જે છે પાણી હોઈ શકે નહીં. અને આપેલ પ્રવાહીનો વક્રી ભવનાંક ગ્લિસરીનને મળતો આવતો હોવાથી એ પ્રવાહી ગ્લિસરીન હોઈ શકે. ઓકે.